હાલમાં મંદિરનું કામ 70% પૂગી ગયું છે. સ્ટાઇલમાં ચાલુ છે કામકાજ અને 5 થી 7 મહિનાની અંદર શિવાલય મંદિરનું કામ પૂર્ણ થઈ જશે. મંદિર પહેલાં જર્જરિત હતું અને તેમાં પાણી પડતું, ચોમાસામાં થોડીક તકલીફ રહેતી, તોય છતાં અમે સેવા પૂજા ચાલુ રાખી હતી. અને અત્યારે ગામનો સપોર્ટ સારો છે અને મંદિર ગામ તરફથી સ્વયંસેવકો બનાવે છે. તો અમે અમારો સહપરિવાર દસનામ પરિવાર રાજી ખુશીથી સેવા પૂજા કરીએ છીએ અને દાદાના શરણોમાં કાયમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે આવો નવો ગામનો સપોર્ટ રહે અને આવી અમે સેવા પૂજા કરી. જય દસનામ, જય પંચનામ. ગામનો સપોર્ટ સારો છે ને ગામે મંદિરમાં પૈસા સારા દીધા 52-53 લાખ અને અત્યારે કામ સારું કરીએ બધાના સાથ સહકારથી. જય ભોળાનાથ. આજે આ મંદિરને જૂનું હતું એને 71 વર્ષ થઈ ગયા, બરાબર છે. તે દિવસે ગામની અંદર દેવશંકરભાઈ વાણી હતા, એને 300 રૂપિયા ફાળો આપ્યો હતો, ગામ લોકોએ 500 રૂપિયા ફાળો આપ્યો હતો. એ મંદિર 800 રૂપિયામાં બનેલું હતું. એ મકીને સર્જરી થઈ ગયું હતું મંદિર, અને એને અનુસંધાને ગામ લોકોએ નક્કી કર્યું કે આ મંદિરને આપણે પાડીને અને બીજું બનાવી તો ગામના 50 થી 60 લાખ રૂપિયા ફાળો થયો છે. અને એમાં અત્યારે મહેનત અને સહયોગ હરતભાઈ દેવરાજભાઈ પાઘડાલ, રમેશભાઈ પાઘડાલ અને આપણે પ્રભુદાસભાઈ પાઘડાલ, જગદીશભાઈ સાવલિયા અને જગાભાઈ અને બીજા નંબરમાં બાપભાઈ રાદડિયા, એનો પૂરેપૂરી મહેનતનો સહયોગ છે. ગામના બધા આગેવાનો તમામ આગેવાનો. અને હજી પણ એવો ફોન આવે છે કે પૈસા ઘટે તો મંજાતા નહીં. મારા શબ્દોને વિરામ આપું. જય ભોળાનાથ.